પૂછી લેજો, દરેક પ્રોગ્રામમાં હું આદિવાસી કલાકારોને જ બોલાવું છું. હું ક્યાંય કોઈનો વિરોધ કરતો નથી, પણ અમને 2 લાખ નહીં પહોંચતા યાર. અમારા બાજુના બધા ગરીબ છે, એ બાજુના કદાચ મલદાર હશે તો 2 ના 3 લાખ આપી દેજો, અમને વાંધો નથી. પણ અમારા વિસ્તારમાં બેન્ડ ને ડીજે ના ભાવ પણ ઓછા કરજો, એ બધાને વિનંતી કરું છું. ને યુવાનોને ખાસ, તમારો ટાર્ગેટ તમારી નોકરીનો છે. 11 વાગ્યાથી નાચો, જથર વથર. હમણાં તો મારી બહેનો પણ ખભા પર ચડીને નાચે છે બરાબર. આ આપણી સંસ્કૃતિ નથી ખભા પર નાચવાની, આપણી સંસ્કૃતિ જોલી વાગીને નાચવાની છે, બરાબર છે. એટલે આપણી સંસ્કૃતિને પણ આપણે જે દિવસે ભૂલી જઈશું ને, તે દિવસે આપણે આદિવાસી તરીકે તમારે સાબિત કરવા માટે ફાફા પડી જવાના છે. આજે 3 પેઢીના દાખલા માંગે છે, 14 જાતના પુરાવા માંગે છે કે ભાઈ તમે આદિવાસી છો કે કેમ. મારી વાત ખોટી છે કે સાચી છે? આજે જાતિનો દાખલો કઢાવવા જાજો. આપણા બાપ દાદાઓ અહીંયા મરીને જતા રહ્યા, દેવ બની ગયા, પણ આજે પણ આપણે આદિવાસી તરીકે સાબિતી માંગે છે. 14 જાતના પુરાવા માંગે છે, 3 પેઢીના પુરાવા માંગે છે કે તમે આદિવાસી છો કે કેમ. આવનારા દિવસો એ દૂર નથી કે આપણી લગ્ન વિધિ, પૂજા વિધિ, આપણી મરણ વિધિ, જન્મ વિધિ બધી સાબિતી કરવી પડશે. એટલા માટે જ હું તમને વિનંતી કરું છું